નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 8. યુનિટનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, જેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં રીડ ઇન બ્રીફ આ તમારે વાંચી લેવાનું છે. ગ્લોસરી, જેમાં અઘરા શબ્દો અને તેના અર્થ આપેલા છે તે તમારે સમજી લેવાના છે. સેક્શન A, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. આ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાંનો પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ વિંગ કમાન્ડર? તો KS સુરેશ ઇઝ વિંગ કમાન્ડર. સેકન્ડ, વેર ડઝ ધ બ્લેક કાર સ્ટોપ? તો ધ બ્લેક કાર સ્ટોપ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. ત્રીજું, વોટ ઇઝ K સુરેશ કોલ્ડ? તો KS સુરેશ ઇઝ કોલ્ડ કુકી. ચોથું, વિચ સ્ક્વોડ્રોન ડઝ K સુરેશ કમાન્ડ 321? બીજો પેરેગ્રાફ છે, આ વાંચી લેવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. જેમાંનો પાંચમો પ્રશ્ન, વેન ડઝ K સુરેશ ગો ઇનટુ ફાઇટ પ્લાનિંગ રૂમ? K સુરેશ is in the fight planning room at 5:20 AM. 6. What things are found on the walls? So maps and identification chart. 7. At which place the airstrike is planned? The airstrike is planned at Batala, Punjab. 8. Whom Kill Cookie lead? Cookie will lead a two-plan formation against the enemy. 17th Armored Brigade of a hostile country. ફરી પેરેગ્રાફ છે, એ વાંચી લેવાનો છે. નવમો પ્રશ્ન, who has assigned the mission? The mission is assigned by command headquarters. 10. What is practiced? The wartime conditions are practiced as actually as possible. 11. Who does he call meteorological department? So he called the meteorological officer to get the weather report. 12. How is the weather today? So the weather, thick cloud at 550 meters, 550 meters, visibility 5 kilometer at 400 meter, west wind at 15 kilometer प्रति hours. આગળનો પેરેગ્રાફ છે તે તમારે વાંચી લેવાનો છે. તેના આધારે પ્રશ્નોનો જવાબ આ રીતે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. 14મો પ્રશ્ન, જેનો જવાબ આવશે, કુકી ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. 15મો, વોટ ઇઝ બંડલ ત્યાગી? તો બંડલ ત્યાગી ઇઝ એ સ્ક્વોડ્રોન લીડર. 16મો, હુ ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધ ટ્રીપ? તો સ્ક્વોડ્રોન લીડર બંડલ ત્યાગી ઇઝ કુકી ઇઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ.
ફરીથી ફકરો છે, વાંચી લેવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ. હાઉ મચ ટાઈમ ધ 20 મિનિટ. વોટ ડુ કુકી grabs before walking to service station? So he grabs his helmet, oxygen mask and headset. 19. Why does Cookie examine the form? So he examined the form to ensure that every part of the plan has been checked. 20. Is there any technical problem in the plan? So no, there is no technical problem in plan. ફરીથી પેરેગ્રાફ છે એ વાંચી લેવાનો છે. 21મો પ્રશ્ન છે, તેનો જવાબ આવશે he pulls out the safety pin from the seat to go live. 22મું છે what will happen if he pull the cord? So he sit with a parachute with rocket 200 meters out of the aircraft in less than a second. 23મું છે ફોલ્સ આવશે. ચોઈસમાંનો જવાબ આ પ્રમાણે તમે લખી શકશો. પેરેગ્રાફ છે તે વાંચી 25મો પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. When does they reach at 6:55 AM? તો they reach their first checkpoint. 26મો he how much height? 450 meters. 27 which is their first checkpoint? The village name Mithal. Find out similar word disappear. The vanish. પેરેગ્રાફ છે તેના ઉપરથી આ પ્રમાણે તમે જવાબ લખી શકશો. મિત્રો વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. ફરીથી પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ, જેમાં 33મો વોટ ડ્યુટી ડઝ કુકી પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ? તો તેનો જવાબ આ પ્રમાણે તમે લખી શકશો. 34મો હાઉ મેની ટાઈમ્સ ડઝ કુકી યુઝ્યુઅલી ફ્લાય ટુ ડે ટાઈમ? 35મો ટ્રુ. 36માનો જવાબ આ પ્રમાણે તમે લખી શકશો. B. Write rather the following statement are true or false. ખરા કે ખોટા કહેવાના છે, જેમાં 37મું ખોટું છે, 38મું ટ્રુ, 39મું ફોલ્સ, 40મું ફોલ્સ, 41 ને 42મું ટ્રુ. સેક્શન B. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી લેવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ. તો 43મું છે વોટ ડીડ બોઝો પુલ ઇન હિઝ mouth? તો બોઝો પુલ હિઝ માસ્ટર્સ trousers in his mouth. 44મું છે why was the dog happy? તો because he was given some pieces of bread. 45મું ને 46મો જવાબ આ પ્રમાણે તમે લખી શકશો. B. read the data and answer the question. આ ડેટા છે તમારે વાંચવાનો છે, એક જાહેરાત જેવું છે, ઓફર પણ છે. આના આધારે પ્રશ્નોના જવાબ આ રીતે તમે લખી શકો. 47મું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેસ્ટોરન્ટ? રેસ્ટોરન્ટનું નેમ છે અહીંયા એશિયા અરોમા. 48મું ફાઇન્ડ આઉટ ધ સબ્જી મેડ ઇન ધીસ રેસ્ટોરન્ટ. તો નોર્થ ઇન્ડિયન એન્ડ તંદૂર. 399 રૂપિયાની ડીશ છે. અહીંયા વેજીટેરિયન, પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. સી છે જે સંવાદ આપેલો છે તે તમારે વાંચી લેવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ. તેમાં 51મો એટ વોટ એજ ડીડ માઇચલ સ્ટાર્ટ સ્વિમિંગ? તો માઇચલ સ્ટાર્ટ સ્વિમિંગ એટ ધ એજ ઓફ 7. 52મો મિચેલ વોઝ ઇન્ફ્લુઅન્સ બાય હિઝ એલ્ડર સિસ્ટર. 53મો ફોલ્સ અને 22 ઓલિમ્પિક મેડલ. સેક્શન સી. તો આ પ્રમાણે તમે જોડકા છે જોઈન કરી શકશો. એની સામે બી, તો બીનું જે જવાબ છે તે અહીંયા લખવાનો છે આ રીતે. અહીંયા બંધ બેસતું હોય તે ટીક કરવાનું છે. આમાં બી આવશે, 60માં પણ બી આવશે, 61માની અંદર ઓપ્શન એ
હવે ખાલી જગ્યા પૂરવાની છે, એની અંદર આ ગ્રેપ્સ, સર્વિસિંગ, એક્ઝામિન, અહીંયા 3 છે, તેમાંથી અહીંયા ટાર્ગેટ, પ્રેઝન્ટ અને વિંગમેન. 64ની અંદર આ પ્રમાણે તમે લખી શકશો. 65ની અંદર બ્રિજ, વિન્ડ અને કેલ્ક્યુલેશન. 66ની અંદર પહેલી જગ્યામાં ફાઇટર, ફાઇટ્સ એન્ડ ડેવોટેટેડ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. નજીકનો શબ્દ. રિકોનાઇઝ તો તેમાં આઈડેન્ટિફાય. હોસ્ટેલ તો એનિમી. કોમ્બટ તો ફાઇટ. વેનિશ તો ડિસએપિયર. સેક્શન ડી, તેમાં ઓપ્શન ડી આવશે. 69માં ઓપ્શન બી નીચે લખી દેવાનું છે. 70માં ઓપ્શન બીનો છે, અહીંયા એવું ને એવું લખી દેવાનું છે, આવું ને આવું અહીંયા. 71 તેમાં ઓપ્શન સી. 72માં ઓપ્શન સી આવશે. સેક્શન ઈ છે, રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ માય એમ્બિશન ઇન લાઈફ. અહીંયા એ વિશેની બંધ લખવાનો છે, તો આ પ્રમાણે તમે લખી શકો. મિત્રો, વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો, અને આ સિવાય તમારે બીજા કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટ કરો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. 74 રાઇટ એ રિપોર્ટ ઇન અબાઉટ 75 વર્ડ્સ અબાઉટ યોર વિઝિટ સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમની તમે મુલાકાત લીધી તેના વિશે એક રિપોર્ટ બનાવવાનો છે, તો આ પ્રમાણે તમે લખી શકો. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને ગમ્યું હશે. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો, અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.